પ્રાપ્ત માહિતી મુજબ ઇકો કાર પેસેન્જરને લઈ હાલોલથી વડોદરા તરફ જઈ રહી હતી। આસોજ ગામ નજીક કેટલાક મુસાફરોને ઉતાર્યા બાદ ઇકો કાર ચાલકે રોડ ક્રોસ કરવાની ઉતાવળમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી હતી। તે દરમિયાન વડોદરા તરફથી હાલોલ જઈ રહેલી મોટરસાયકલને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। 15/1/2025ના રોજ મેડી મદાર ગામના કિસ્મતભાઈ નગીનભાઈ નાયક, તેમની પત્ની વિનાબેન તથા પુત્રી રક્ષાબેન ઉંમર વર્ષ 19 અને નાની પુત્રી રક્ષાબેન ઉંમર વર્ષ 9 બાસ્કા ગામેથી પેસેન્જર ઇકો કારમાં બેસી જરોદ તરફ જઈ રહ્યા હતા। અકસ્માત દરમિયાન ઇકો કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે પુત્રી રક્ષાબેનને માથા, મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી। પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, જરોદ। બાસ્કા ઉતર્યો, બાસ્કાથી જરોદ જવા માટે ઇકો ગાડીમાં બેઠો, ઇકો ગાડીમાંથી બેઠો એટલે જરોદ જવા માટે પેલો આસોદનો રસ્તો આવે એને ક્રોસિંગ કર્યું કે જરોદ આપણે આસોદ ગામમાં બે પેસેન્જર ઉતાર્યા એકવાળાએ, પછી આમ જરોદ બાજુ જતા હતા અને રસ્તો મતલબમાં હાઈવે ક્રોસ કરતા હતા। હોટલની બાજુમાં લાલ લાઇટ બસવાળાએ બતાવી અને એ બાઇકવાળાએ બી બતાવી। મેં કહું છું હું કે મેં કીધું પેલા લાલ લાઇટ બતાવે છે તો હું હમણાં ઊભો રહે, તો મતલબમાં ઇકોવાળાએ કાઢી જ લીધી, એનો જીવ બચાવી લીધો। એને મારી છોકરી બરાબર બોયના વચ્ચે જ આવી ગઈ અને બાઇકવાળાએ ઠોકી દીધી। જી, તમારું નામ? કિસ્મત નગીન નાયક, મદાર।